વાહ 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 મોજ પડી ગયો મારો વિડિયો તમે ઓપન કર્યો વાહ ભાઈ વાહ મજા આવી ગઈ બહુ આનંદ થયો કે તમે મારા વિડિયામાં આવ્યા છો તો તમને નિરાશ તો નહીં થવા દઉં એવા હસાવાનો છું ને વાત જવા દો હા ફૂલ મનોરંજન કરાવવાનો છું પણ આ બધું જોઈને આવું બધું જોઈને નીકળી ના જતા વિડિયો બંધ ના કરતા પાછા હા આ જોજુ પણ હતી હોમાં થોડું એટલે વિડિયાને પૂરો જોવાનો છે હો મજા આવશે જો હા 5 મિનિટ જોવાનો છે પણ એવી મજા કરાવું ને વાત જવા દો વિડિયાને પૂરો જોવો ને જોવો હા એટલો સાથ હાલો યાર ખાલી 5 મિનિટની વાત છે મજા આવશે તો ચાલુ કરું છું મસ્ત મજાના જોક્સ હા આપણી જોડે જોક્સો પડ્યા છે નવા ટાટા એકદમ ફ્રેશ એવા મજા આવશે ને તે વાત જવા દો તો શરૂઆત કરી દઉં ચલો હડો કંટાળો વધારે નહીં આવવા દઉં હા તો શરૂઆત કરીએ ચલો હમણાં અમારા ઇલાકામાં એક જમણવાર હતો ભાઈ તો ગયા જમવા મારું બેટું જમવાનું સારું જોઈને ભાઈ તો લેટવાય એટલે ખાઈ ગયા થોડુંક વધારે હા વિચાર આવ્યો સોડા પીવી પડશે તો જ પેટમાં હજમ થાય ને કે ભાઈ હેરાન થવાનો વારો આવ્યો યાર બપોરનો ટાઈમ હું તો નીકળ્યો ગયો બજારમાં સોડા પીવા જાતો તો મારું બેટું મારે કઈ જોવાનું નહીં સ્ત્રી સાથે મારે અથડાવાનું થઈ ગયું સ્ત્રી મને જોરદાર ટક્કર માર્યો સ્ત્રી તો ગુસ્સામાં આવી મને કે જોઈને ચાલતા નથી ભાઈ આમ ટકરાઈ ગયા છો મેં કીધું આપણે એવા નહીં ભાઈ કોઈની સ્ત્રી સામે આપણે નહીં જોવાનું હા આપણે આમાં આવતું જ નથી 2-4 ગાળો પડ્યો સહન કરી લીધું નીકળી ગયા સોડા પીયા બૈરા અમુક જગ્યાએ ભેગા થઈ જાય ને હા વાતના ભૂકા બોલાવે હો કેટલાય હરી વાતો કરી નાખે આમ વાત જ જવા દો આપણે વિચારે ના કર્યો હોય એમાં પાસે સોસાયટી હોય કે અથવા વાહ દેશી ભાષામાં વાહ કહેવાય અમારા ગામડામાં એટલે વાહ ના બૈરા જો ભેગા થઈ ગયા હોય ઘણા દાડી પેલા તો કે આવો બેહો હા ઘણા દાડાથી દેખાતા નતા ઓહો બહુ ડુબળા પડી ગયા છો બીજું વળી બૈરું કે એકચ્યુઅલી હમણાંથી બહુ તાવ આવતો હતો પછી વળી કે તમારા ભાઈમાં કાંઈ બુદ્ધિ નહીં હો એટલે બુદ્ધિ નથી તાર તો ઘોડે ચડીને હરખ પદુડી ના થઈને ફડાચ્યા વગડતા તમને લેવા આવ્યા હતા બે ગયું 65 ઠોકવા એક ભાઈને પત્ની પિયરમાં ગયા હો જાય તો ખરી ને ભાઈ હોય અને જાય નથી ના હોય અને કોઈ વાંધો નહીં તેડવા જાઉં કોઈ માથાકૂટ જ નહીં હોય અને જાય એટલે પિયર ગયા એટલે પિયરમાંથી ફોન કરે કે લાલ ડબ્બામાં મરચું પડ્યું છે સફેદ ડબ્બામાં તુવેરની દાળ પડી છે અને મસાલાના બીજા ડબ્બા અભરાઈ ઉપર રાખેલા છે અને એલ્યુમિનિયમના ડબ્બામાં લોટ પડ્યો છે ઘઉંનો શાંતિથી જમવાનું બનાવી અને જમી લેજો આડાળવા રખડવા જતા નહીં ઓય અને દોસ્તારો ઘરે ભેગા ના કરતા ગઈ વખતે હું પિયર જઈને આવી એટલે ખૂણામાંથી 5 બાટલી મળી હતી આ વખતે ઝઘડો થઈ જાય ને માથાકૂટ થઈ જાય આવી ધમકી હું આપે કોઈ પિયરમાં જાય તોય આપણે ઘરે હખવારો નથી હોતો બહુ ત્રાસ મારે એક મિત્રને લગ્ન થઈ ગયા 5-6 વર્ષ જેવું થયું અને એક દિવસ એમને બંને જણને ઝઘડો થયો એમની વાઈફ સાથે ઝઘડો જોરદાર જામ્યો છેવટે બેન એવા ખીજાણા એમની પત્ની તે મારા મિત્રને કે તારા જોડે લગ્ન થયા એના કરતા કોઈક રાક્ષસ જોડે થયો હોત ને તો સારું હતું મારા મિત્રએ ફટાક દઈને જવાબ આપી દીધો એટલે એ મૂંગી મર કુટુંબમાં લગ્ન ના થાય ભાઈ સાથે લગ્ન ના કરાય કોઈ હવે આમાં શું કહેવાનું આવે એ તમે સમજી જાજો હમણાં એક બી દેશી દારૂ પી ગયા ફૂલ અને હડેથી નીકળ્યા આમ ગોગા ઘોડ થતા હો નાગની ઘોડ નાગ જાતો હોય ને એની ઘોડી અને તમે જુઓ તો 2-3 કોથળી તો આમ કમરમાં લટકાઈ દીધી અને ઉપર શર્ટ આમ નાખી દીધું અને ભાઈ તો આમ આવતા હતા રસ્તામાં અને અમે પોલીસની ગાડી જોઈ ગયા પોલીસ વાળા ભાઈ તો આવે ગાડી લઈને એટલે ભાઈ તો કે ઓહો ખાતું વળ્યું ભયા હા તરત ભોન આવી ગઈ ફટાફટ સાઈડમાં થઈ ગયા ને
બે ત્રણ કોથળીઓ હતી એને અંગૂઠો મારીને તોડીને ખાલી કરી દીધી હો સાઈડમાં. અને આમ કેવા સાવધાન થઈ ગયા. આ પોલીસની ગાડી નજીક આવીને ઊભી રાખીને ભાઈને પૂછ્યું કે ભાઈ આ ગફુરભાઈનું ઘર ક્યાં આવેલું? ભાઈ કે આપણે આગળ જતા જે કાચો માર્ગ આવે ને અહીંયા મોટા લેબડા વાળું મકાન છે એ ગફુરભાઈનું ઘર. પોલીસ વાળા કે સારું એમ કઈ નીકળી ગયા. હવે પેલો ભાઈ પછતાવા માંડ્યો કહો ખોટે ખોટું નુકસાન કરી નાખ્યું. આ તો કે 3 કોથળીઓ ફેંકી દીધી યાર, નુકસાનમાં આવી ગયો. આવા મારા બધા દારૂડિયા કહો. આજે આ બંદા પહેલી વાર ઘરની બારે બેઠા બેઠા વાસણ ઘસતા હતા હો. જમવાનું બધું પતી ગયું એટલે વાસણ ભેગા કરીને આપણે ધોવા માંડ્યા. હવે બાજુમાંથી પાડોશણ જોઈ ગયા તે થોડાક ઉતવાળા અવાજે બોલ્યા કે કદાચ જો આ મારો પતિ હોત તો સારું હતું હો, આવું કામ તો કરો. મારી પત્ની સાંભળી ગઈ, મને કહે અહીંયા આવો, આજથી વાસણ ધોવાનું બંધ. હા પત્ની આવી શકવાળી હોય, આપણું કામ થઈ ગયું. હા વાસણ ધોવાનું બંધ થઈ ગયું, મેળ પડી ગયો. અમેરિકાની અંદર જો કોઈ નાનો મોટો એક્સિડન્ટ થાય તો ત્યાંના લોકો એમ કે બોલે કે ઓહ ગોડ. અને પાકિસ્તાનની અંદર જો નાનો મોટો એક્સિડન્ટ થાય તો ત્યાંના લોકો યા અલ્લાહ એમ બોલે. અને ભારતમાં જો નાનો મોટો એક્સિડન્ટ થયો હોય ને પછી જ્યારે દવાખાનાથી ઘરે આવીએ ને પછી કોઈ સમાચાર પૂછવા આવે ને તો શું કે ખબર છે? હજુ એ વધારે હાંકવી હતી ને ગાડી સ્પીડમાં, આવી મજા લઈ રહ્યા મજા, આવી રીતના સમાચાર પૂછે. કહો પૂરા કરવા માગે છે કે સમાચાર લેવા આયા એ વિચારવાનું થાય છે? કહો ખબર જ ના પડે યાર. આપણા કોઈ સગા સંબંધી કે કોઈ આપણા મિત્રો આપણી જોડેથી બાઇક માગીને લઈ જાય એનો વાંધો નહીં, પેટ્રોલ નખાવે કે ના નખાવે એનો વાંધો નહીં, પણ વધારાની એક સલાહ હાલતા જાય કે બાઇક હવે સર્વિસ માગે છે. તારે એટલો બધું હોય ભાઈ તમે જ કરાવીને હેડ આવજો ને સર્વિસ ને બધું ભેગું. આવું હોય તો મિત્રો આશા રાખું છું કે તમને બહુ મજા આવી હશે, તમારે ફૂલ મનોરંજન થયું હશે અને આનંદ પણ મળ્યો હશે. તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો, વિડીયોને પૂરા જોતા રહેજો. રોજ વિડીયો આવશે આવા કોમેડી જોક્સો સાથે, ભરપૂર મનોરંજન સાથે. તો રજા માગું છું, મળીએ એક નવા વિડીયોમાં નવા જોક્સો સાથે. તો જય માતાજી.